નવી સિવિલ હોસ્પિટલમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હોસ્પિટલને અંદાજે 12 કરોડ રૂપિયાની અદ્યતન મશીનરી આપવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોના અભાવે આ મશીનો છેલ્લા 1 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। માહિતી મુજબ મોટાભાગની મશીનરીને એક રૂમમાં રાખવામાં આવી છે અને તેની સાથેના અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હજુ પણ બોક્સ પેક હાલતમાં જ છે। આમાંથી માત્ર 1-2 મશીનોનો ઉપયોગ યુરોસર્જન દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યારે બાકીની કિંમતી સાધનો એ બિનઉપયોગી બની રહ્યા છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે આ ધૂળ ખાતી મશીનરીનું શું કરવાનું? સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તાબડતોબ એક્શન લેવાય તેવી લોક માંગ ઉઠી છે। પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓની સારવાર માટે 12 કરોડની મશીનરી આપવામાં આવી છે। મશીનરી આવે 1 વર્ષ થઈ ગયું છે, પણ જે રૂમ દેખાય છે આ રૂમમાં આ મશીનરી ધૂળ ખાઈ રહી છે। બોક્સ પેક છે, હજુ ખોલવામાં નથી આવી। દરરોજ 30 થી 40 દર્દીઓ સુરત નવી સિવિલ ખાતે હાર્ટની સારવાર માટે પહોંચી રહ્યા છે, પણ અહીંયા મશીનરી ખોલવામાં નથી આવી। ડૉક્ટરોનો અભાવ છે, જેને લઈને તમામ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાની વારી આવી છે। 12 કરોડનો ખર્ચો કરવા છતાં પણ દર્દીઓને તેનો લાભ નથી મળી રહ્યો। ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે અને જે મશીનરી આવી છે તેમાંના 1 કે 2 મશીન ન્યુરો વિભાગ વાપરી રહ્યા છે। એટલે કે હાર્ટ માટે સરકાર અને કેન્દ્ર સરકારે મશીનરી આપી છે, દર્દીઓની હાલાકી દૂર થાય તે પ્રકારના પ્રયાસ કર્યા છે, પણ અહીંયા તંત્રની બેદરકારીએ કરોડો રૂપિયાના મશીન ધૂળ ખાઈ રહ્યા છે અને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલ જવાની વારી આવી રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। નવી સિવિલ હોસ્પિટલમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હોસ્પિટલને અંદાજે 12 કરોડ રૂપિયાની અદ્યતન મશીનરી આપવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોના અભાવે આ મશીનો છેલ્લા 1 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। માહિતી મુજબ મોટાભાગની મશીનરીને એક રૂમમાં રાખવામાં આવી છે અને તેની સાથેના અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હજુ પણ બોક્સ પેક હાલતમાં જ છે। આમાંથી માત્ર 1-2 મશીનોનો ઉપયોગ યુરોસર્જન દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યારે બાકીની કિંમતી સાધનો એ બિનઉપયોગી બની રહ્યા છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે આ ધૂળ ખાતી મશીનરીનું શું કરવાનું? સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તાબડતોબ એક્શન લેવાય તેવી લોક માંગ ઉઠી છે। પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓની સારવાર માટે 12 કરોડની મશીનરી આપવામાં આવી છે। મશીનરી આવે 1 વર્ષ થઈ ગયું છે, પણ જે રૂમ દેખાય છે આ રૂમમાં આ મશીનરી ધૂળ ખાઈ રહી છે। બોક્સ પેક છે, હજુ ખોલવામાં નથી આવી। દરરોજ 30 થી 40 દર્દીઓ સુરત નવી સિવિલ ખાતે હાર્ટની સારવાર માટે પહોંચી રહ્યા છે, પણ અહીંયા મશીનરી ખોલવામાં નથી આવી। ડૉક્ટરોનો અભાવ છે, જેને લઈને તમામ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાની વારી આવી છે। 12 કરોડનો ખર્ચો કરવા છતાં પણ દર્દીઓને તેનો લાભ નથી મળી રહ્યો। ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે અને જે મશીનરી આવી છે તેમાંના 1 કે 2 મશીન ન્યુરો વિભાગ વાપરી રહ્યા છે। એટલે કે હાર્ટ માટે સરકાર અને કેન્દ્ર સરકારે મશીનરી આપી છે, દર્દીઓની હાલાકી દૂર થાય તે પ્રકારના પ્રયાસ કર્યા છે, પણ અહીંયા તંત્રની બેદરકારીએ કરોડો રૂપિયાના મશીન ધૂળ ખાઈ રહ્યા છે અને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલ જવાની વારી આવી રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।